જો ઓલો શું કહેવાય રોટલીનો લોટ બાંધીને બધા લઈ આવ્યા. ધીસ ઇઝ લાલ દરવાજા. આ ભાઈ છે ને બનાવ્યું છે. મળી ગયો. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આપણી સવાર થઈ ગઈ છે દ્વારકામાં. કાલ નાઇટનો સ્ટે કર્યો તો દ્વારકા હોટલ અહીંયા છે એક ત્યાં, અને અત્યારમાં મોર્નિંગ થઈ ગઈ છે અને અમે બધા જો અહીંયા ભાઈ છે ને નાસ્તાની કંઈક તૈયારી કરે છે. જામ છે, બ્રેડ જામનો કંઈક નાસ્તો બનાવે છે અને મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. બધા પોતપોતાની રીતે અમુક ફોટા પાડે છે, અમુક મંદિરે ગયા છે અને અમુક રેડી થઈને બેઠા છે. તો હવે અહીંયાથી હવે તૈયાર રેડી થઈને મસ્ત થઈ ગયા તો છે અને હવે જાશું અહીંયાથી સોમનાથ જવાનું છે, પછી ત્યાંથી દીવ, અને બધા મસ્ત રેડી થઈ ગયા છે. હા, એક હરસિદ્ધિમાના મંદિરે જવાનું છે, ત્યાં જાશું, પછી ત્યાંથી દર્શન કરીને પછી જાશું સોમનાથ. તો મિત્રો, ગોમતી નદીએ માછલીને આપણે ખવડાવવા ગયા હતા અને ને ખવડાવતા હતા તો પગ ઓલા સેવાર જામી ગયો હતો, એના કારણે પગ લપસી ગયો હતો. તો મોબાઈલ મારો પાણીમાં જતો રહ્યો હતો અને હું બી પડી ગયો હતો. તો એના કારણે વિડીયો ત્યાં સ્ટોપ થઈ ગયો હતો, પણ હું તમને વિડીયો બતાવું છું. Wake up to reality. તો ગોમતી નદી આવ્યા હતા ને બધા હોમમેડ જો ઓલો શું કહેવાય રોટલીનો લોટ બાંધીને બધા લઈ આવ્યા છે ને, આ ઓલા નાખે. પછી આ ક્યાં ગયા ઓલા ભાઈ બનાવ્યા છે, ક્યાં ગયા? હા જા, આ ભાઈ છે ને બનાવ્યું છે. A few moments later. મળી ગયો. અને અત્યારે મેં આખા નાઈ ધોઈને પાછા કપડાં ચેન્જ કરી લીધા છે. જો આખો આઉટફિટ પાછું ચેન્જ કર્યું છે, કેમ કે કપડાં બધા ભીના થઈ ગયા હતા અને નદીમાં અડધી કલાક સમથિંગ ઉતરીને મોબાઈલ ગયો તો ત્યારે મોબાઈલ મળ્યો છે, અને માતાજીની દયાથી, દ્વારકાધીશની દયાથી મોબાઈલ મળી ગયો તો વાંધો નથી કંઈ. અને હવે આ એમાં જે હું શૂટ તો અમે અત્યારે હર્ષદ પહોંચી ગયા છીએ. અહીંયા હરસિદ્ધિમાનું મંદિર છે, કોયલા ડુંગર તરીકે ઓળખાય છે, અને અહીંયા એક મીઠા પાણીનો કુંડ છે. તો ત્યાં અત્યારે બધા આવ્યા છીએ. મસ્ત પાણી અમે હાથ પગ ધોયા અને બધું કીધું, અને હવે જાશું માતાજીના દર્શન. ફાઇનલી પહોંચ્યા છે ઉપર. આમ થોડું ઘણું ટ્રેકિંગ જેવું હતું ને બહુ મસ્ત મજા આવે એવું હતું એટલે. અને આ છે મંદિર અને જઈએ હવે. અને ભાઈ સાહેબ અહીંથી તમને વ્યૂ જો, વ્યૂ એક નંબર જોરદાર વ્યૂ. આમ છે ખુદી દરિયો અને વચ્ચે ઓલું બીચ જેવું આમ રસ્તો હોય એના જેવું છે. બહુ મસ્ત લોકેશન છે. અને અહીંયા કંઈક બગીચા જેવું છે, કિલ્લો જેવું છે, ત્યાં બી છે. ત્યાં તો હવે ટાઈમ રહેશે નહીં જવાનો, હવે જોઈએ તો પછી જાશું. બહુ મસ્ત લોકેશન છે. ફોટા વોટા પાડવું હોય તો અને માતાજીના દર્શન કરવા હોય તો હર્ષદ આવી જવા. મંદિરે પહોંચી ગયા છીએ અને આ છે હરસિદ્ધિમાનું મંદિર. જો આ કહે છે કે આ જૂનું મંદિર છે ને અત્યારે આ ડુંગર ઉપર છે, અને જે અત્યારે નવું મંદિર છે તો નીચેની સાઈડ છે. અને મંદિરના દર્શન કરી લો. ભાઈબંધ છે મિત્રો, એને છે ને વ્લોગમાં આવવું છે તો એને વ્લોગમાં લાવું છું. અને આ બાજુ જમીન છે, આ બાજુ પાણી છે. એ ભાઈ મને એવું કીધું કે એવું રીતે બોલવાનું એમ. અચ્છા, હમકો સિખા રહ્યા. તો અત્યારે બધી જગ્યાએથી દર્શન કરીને એક છે રોજ રેસ્ટોરન્ટ જેવું છે, ત્યાં અમે જમવા બેસી ગયા છીએ બધા. અત્યારે બપોરના કેટલા 11:30 પોણા 12 જેવું થયું છે. તો અહીંયાથી હવે ડાયરેક્ટ સોમનાથ જવાનું છે, એટલે ક્યાંય સ્ટે કરવાનું નથી અને ડાયરેક્ટ ત્યાં જ જઈને હોલ્ડ થશે. એટલે અહીંયા અમે બધા જમવા બેસી ગયા છીએ. બધા વહેલા આવ્યા હતા ને વહેલા જમવા બેસાડી. અને અમારે જે આવે છે હમણાં કીધું છે ઓર્ડર. 2 hours later.
તો અત્યારના 4 જેવું વાગી ગયું છે અને ફાઇનલી 2 કલાકના સફર પછી અમે સોમનાથ પહોંચી ગયા છીએ. અત્યારે બસમાંથી જસ્ટ ઉતર્યા છીએ અને આગળ બધા જાય છે. હવે મહાદેવના દર્શન કરશું મસ્ત અને પછી આગળ દીવ બાજુ જવાનું છે તો ત્યાં જશું. તો કન્ટિન્યુ રહેજો, બ્લોગમાં બહુ મજા આવવાની છે. મસ્ત સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે અને ત્યાં મોબાઈલ એલાઉડ નહોતો એટલે 500-700 મીટર દૂર લોકઅપમાં મોબાઈલ પડ્યો હતો ને હવે ડાયરેક્ટ જઈએ છે દીવ માટે. એટલે હવે અત્યારે દીવ માટે નીકળીએ, ત્યાં હવે રાતે જમશું અને પછી સવારે દીવ ફરવા એક્સપ્લોર કરવા જવાનું છે. તો કન્ટિન્યુ રહેજો, વ્લોગના પાર્ટ આવશે, કદાચ ત્રીજો ચોથો પાર્ટ હશે ખબર નહીં, પણ બહુ મજા આવશે વ્લોગ. મિત્રો દીવ અમે પહોંચી ગયા છીએ અને કન્ટિન્યુ 3 કલાકનો સમથિંગ, હા ના 1 अरे कहना क्या चाहते हो? 1.5 કલાકનો સફર કરીને દીવ અમે પહોંચી ગયા છે. સોમનાથથી ડાયરેક્ટ દીવ આવ્યા હતા અને અત્યારે હવે રાત પડી ગઈ છે, સમથિંગ 8-8:30 જેવું થઈ ગયું છે અને અહીંયા એક રેસ્ટોરન્ટ છે, ત્યાં અમે બધા જમવા આવ્યા છીએ. આ બધા આગળ જાય છે અને હું ને આસલો બંને જઈએ છીએ પાછળ અને મસ્ત ભાઈ મસ્ત રેસ્ટોરન્ટ ગોતીને ત્યાં જમવા બેસી ગયા છે બધા. મસ્ત મજાનું હવે જમી લઈએ અને પછી જમીને પાછા હોટેલે જશું. તો જમીને ફાઇનલી આવી ગયા છે હોટેલે અને હવે રાતના વાગી ગયા છે 11:30 જેવું થઈ ગયું છે અને મસ્ત મજાનું હવે સૂઈ જઈએ. હા 11:30 12:30 જેવું થયું છે, 11-12 જેવું અને બધા મસ્ત રીતે હોઈ ગયા છે. તો આ વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરું છું. ત્યાં સુધી બધા લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. હા ચાલો, બાય બાય.